જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ દહીંવડા। દહીંવડા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર હું અહીંયા 3 થી 4 વાટકી જેટલી મોગરની દાળ એડ કરી રહી છું। તમે એકલા અડદની દાળના પણ દહીંવડા બનાવી શકો છો, પણ મોગરની દાળના દહીંવડા બહુ જ સરસ લાગશે। હવે તેની અંદર પાણી એડ કરીને આ રીતે હાથની મદદથી તેનો અશુદ્ધિ પાવડર બધો જ દૂર કરી દઈશું। દાળ બરાબર ધોવાઈ જાય ત્યારબાદ તેની અંદરનું બધું જ પાણી નીકાળી તેને ચોખ્ખા પાણીની અંદર 3 થી 4 કલાક માટે પલળવા મૂકી દઈશું। 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો આપણી દાળ બરાબર પલળીને તૈયાર થઈ ગઈ છે અને તે ફૂલીને પણ ડબલ થઈ ગઈ છે। હવે આ બધું જ પાણી નીકાળીને તેને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું। અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધો છે, તેની અંદર હું અહીંયા બધી જ દાળ એડ કરી દઈશ। દાળ મિક્સર જારની અંદર એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો જરાય પાણી એડ કર્યું નથી। હવે તેની અંદર હું અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશ। પાણીનું પ્રમાણ બેટરની અંદર થોડું ઓછું રાખવું, જેથી કરીને આપણું બેટર દહીંવડા માટે એકદમ પરફેક્ટ તૈયાર થાય। તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે। હવે તેને એક મિક્સર બાઉલની અંદર લઈ લઈશું। મિક્સર બાઉલ નાનું હોવાના કારણે અહીંયા એક મોટું મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર બધું જ બેટર ફરી એકવાર એડ કરી દઈશું। અહીંયા બધું જ બેટર મોટા બાઉલની અંદર એડ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું બેટર એડ થઈ ગયું છે। હવે તેને આ રીતે હાથની મદદથી બરાબર ફેટવાનું રહેશે, જેથી કરીને હવાના કણ બેટરની અંદર ભરાશે અને બેટર ફૂલીને ડબલ થઈ જશે। દહીંવડાનું બેટર જેટલું જ ફેટશો તેટલા જ સારા અને સોફ્ટ દહીંવડા તૈયાર થશે। તમે જોઈ શકો છો આપણું બેટર અહીંયા બરાબર ફેટાઈને તૈયાર થઈ ગયું છે। હવે બેટર ફેટાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ટાઈટ થઈ ગયું છે। આ રીતે ચમચો ભરીને તમે ચમચાને ઊંધો કરો તો પણ બેટર નીચે ન પડવું જોઈએ તેવું દહીંવડા માટે બેટર જોઈશે। બેટર જેટલું જ ટાઈટ હશે તેટલા જ દહીંવડા આપણા સોફ્ટ થશે। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીંયા હું 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરી રહી છું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હિંગ ડાયજેશન માટે બહુ જ સારી છે। હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશ। તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેને એકવાર ચમચાની મદદથી ફરી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા મસાલા બેટરની અંદર બરાબર મિક્સ થઈ ગયા છે। બેટરની અંદર મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાર સુધી આપણે સર્વ કરવા માટે ખજૂર આમલીની ચટણી બનાવી દઈશું। ખજૂર આમલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પેનની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે। 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 બાઉલ જેટલી ખજૂર એડ કરી દઈશું। ખજૂર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા બાઉલ જેટલી આમલી એડ કરી દઈશું। આમલીની ખટાશ બહુ જ હોય છે, તેથી ખજૂરના માપ કરતાં અડધું માપ લેવું। આમલી અને ખજૂરને બરાબર આ રીતે મિક્સ કરી દઈશું। હવે તેની અંદર મસાલા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું સૂકું લાલ મરચું એડ કર્યું છે। મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી દઈશું અને ગોળ પછી અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। અહીંયા મેં કોથમીર મરચાંની ચટણી માટે એક મિક્સર જારની અંદર મેં ઝીણી સમારેલી કોથમીર અને મરચાં એડ કરી દીધા છે। અહીંયા 1 ઇંચ આદુનો કટકો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચટણીનો કલર ચેન્જ ન થાય એટલે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી ચટણી બરાબર ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે અહીંયા મેં મીઠા દહીંની પ્રિપેરેશન માટે મેં અહીંયા દહીં લીધું છે। તેની અંદર હું અહીંયા 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું। ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। ખાંડ બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે હેન્ડ મિક્સરની મદદથી તેને ગ્રાઇન્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણું મીઠું દહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે ખટાશ માટે ખાટું દહીં બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલની અંદર દહીં લઈ લીધું છે। તેને આ રીતે હેન્ડ મિક્સરની મદદથી સારી રીતે ફેટી લઈશું। દહીં આપણું બરાબર ફેટાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણીનું પ્રમાણ વધારે નહીં રાખવાનું। પાણી એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી એકવાર મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણું ખાટું દહીં પણ બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર સુધી આપણે જે બેટરને રેસ્ટ આપવા મૂક્યો હતો તે બેટરને એકવાર મિક્સ કરી દઈશું અને થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું। ઈનો એડ કરવાથી દહીંવડા બહુ જ સારા ફૂલી જશે અને ઈનો એક્ટિવ કરવા માટે હું અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કરી રહી છું અને તેને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરીશું। ઈનો એડ કરતાની સાથે તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે। હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું જે પ્રકારે દહીંવડા ઉતારી રહી છું તે પ્રકારે વડા ઉતારવાના રહેશે।
વડાનો આકાર એકદમ ગોળ રાખવો. જો વડાનો આકાર બરાબર ગોળ નહીં હોય તો તમને જોવામાં પણ મજા નહીં આવે. તમે જોઈ શકો છો હું જે પ્રકારે વડા ઉતારી રહી છું તે જ પ્રકારે છૂટાછવાયા વડા એડ કરવા. એકસાથે વધારે પડતા વડા એડ નહીં કરવા, જેથી કરીને વડા એકબીજા સાથે ચોંટે નહીં. હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા વડા બરાબર ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તેને એક પ્લેટની અંદર આપણે નીકાળી દઈશું. અહીંયા મેં રૂમ ટેમ્પરેચર પર ગરમ પાણી લીધું છે. તેની અંદર જે આપણા ફ્રાય કરેલા વડા છે તેને એડ કરી દઈશું અને પાણીની અંદર 5 મિનિટ માટે વડાને પલળવા દઈશું. 5 મિનિટ બાદ તમે વડાને જોઈ શકો છો. હવે તેને આ રીતે 2 હાથની હથેળીની મદદથી વડાની અંદરનું બધું જ પાણી નીકાળી દઈશું. તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સોફ્ટ રૂ જેવા તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સર્વ કરતી વખતે તમે વડા જોઈ શકો છો એકદમ ગોળ અને સોફ્ટ દેખાય છે. હવે બધા જ વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. વડા સર્વ થઈ જાય ત્યારબાદ અહીંયા 2 મોટી ચમચી જેટલું મીઠું દહીં, એટલે જે ખાંડવાળું દહીં બનાવ્યું હતું તેને એડ કરી દઈશું. મીઠું દહીં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા 1 મોટી ચમચી જેટલું ખાટું દહીં, એટલે કે જે મેં દહીં ફેટીને તૈયાર રાખ્યું હતું તેને એડ કરી દઈશું. તમે અહીંયા મીઠાશ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો. મીઠું દહીં અને ખાટું દહીં એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર સૂકું લાલ મરચું એડ કરી દઈશું અને શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર હું અહીંયા લીલી કોથમીર મરચાંની ચટણી બનાવી હતી તેને એડ કરી દઈશ. કોથમીર મરચાંની ચટણી એડ થઈ જાય ત્યારબાદ જે મેં અહીંયા ખજૂર આમલીની મીઠી ચટણી બનાવી હતી તેને એડ કરી દઈશ. તમે જો વધારે મીઠું ન ખાતા હોય તો તમે ખજૂર આમલીની ચટણી સ્કીપ પણ કરી શકો છો, પણ તેનો ટેસ્ટ બહુ જ સારું લાગશે દહીંવડાની અંદર. હવે આમલીની ચટણી એડ થઈ જાય ત્યારબાદ ઉપર હું અહીંયા લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશ અને સાથે દાડમના દાણા એડ કરી દઈશ. અને તમે જોઈ શકો છો આપણી સર્વિંગ પ્લેટ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.